પાટણ શહેરીજનોને એક ટાઈમ બોરનું પાણી આપવા પાટણ નગરપાલિકા કોર્પોરેટર ભરત ભાટિયાએ પત્ર લખ્યો। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી બોરનું પાણી નગરજનોને આપવા માંગ કરી। પાટણમાં છેલ્લા 25 દિવસથી દૂષિત અને દુર્ગંધ પાણી આવતા લોકો પરેશાન છે। પાટણમાં દૂષિત અને દુર્ગંધ પાણી આવતા લોકોનું આરોગ્ય જોખમાય તેવી શક્યતા સેવાઈ રહી છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક પૂજાપાઠમાં દૂષિત અને દુર્ગંધ પાણીથી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે। તેથી પાટણ નગરપાલિકાના હયાત બોરમાંથી શહેરીજનોને એક ટાઈમ પાણી આપવા પત્ર લખી માંગ કરી છે। પાટણ નગરપાલિકાના વોટર વર્કર્સ ચેરમેનને પણ લેખિત પત્ર દ્વારા જાણ કરાઈ। પાટણ કલેક્ટર અને પાટણ નગરપાલિકા પ્રમુખને પણ પત્ર નકલ રવાના દ્વારા એક ટાઈમ બોરનું પાણી આપવા માંગ કરી। પાટણ શહેરમાં છેલ્લા 25 દિવસથી પણ વધુ દુર્ગંધ મારતું અને પીળાશ પડતું પાણી તમામ વિસ્તારોમાં આવે છે। આજે મેં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, પ્રમુખશ્રી, વોટર વર્કર્સ ચેરમેન શ્રી અને મહેરબાન કલેક્ટરશ્રીને ઈમેલથી પત્ર લખ્યો છે કે પાટણ શહેરમાં છેલ્લા 25 દિવસથી આ દુર્ગંધ મારતું પીળાશ પડતું પાણી આવતું હોવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। આજ દિન સુધી કોઈ ત્વરિત પગલાં ભરવામાં આવ્યા નથી। પાટણ નગરપાલિકાના જે પણ વારી ગૃહો છે તે પાટણની માલિકીના પોતાના બોર છે। એ બોરમાંથી જો પાટણની પ્રજાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તો કમસે કમ પાટણની પ્રજાને ચોખ્ખું પીવાનું પાણી એક સમય મળી શકે એમ છે। તેમજ આજે પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે। આ શ્રાવણ મહિનાની અંદર તમામ શિવ મંદિરમાં ભગવાન ભોળાનાથની પૂજા થતી હોય છે। જો પવિત્ર શ્રાવણ તહેવારની અંદર પાટણની પ્રજાજનોને પાટણના વારી ગૃહમાંથી બોરમાંથી પાણી પૂરું પાડવામાં એક ટાઈમ પૂરું પાડવામાં આવે તો પાટણના પ્રજાજનોને પીવાનું અને પૂજા કરવાનું પાણી ચોખ્ખું મળી રહે તેમ છે। આ બાબતે મેં નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચીફ ઓફિસરને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી પાટણની પ્રજાને પાણી પૂરું પાડવા માટે પાટણની વારી ગૃહના બોરમાંથી પૂરું પાડવા જરૂરી કાર્યવાહી કરશો, જેથી પાટણની પ્રજાને ભવિષ્યમાં રોગચાળાનો સામનો કરવો ન પડે। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।